નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માત્ર એકલ દોકલ સ્થળોએ જ વરસાદી હાજરી જોવા મળી હતી। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું। સિસ્ટમની સ્થિતિ પર નજર કરીએ તો ચોમાસુ ટ્રફ હાલમાં ગંગાનગર, દિલ્હી, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર બનેલા લઘુત્તમ દબાણના ક્ષેત્રથી થઈને રાંચી, દીઘા અને ત્યાંથી દક્ષિણ પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે। આ સિવાય દક્ષિણ ગંગે પશ્ચિમ બંગાળ અને નજીકના બાંગ્લાદેશ પર ઉપલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જેના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે। હવામાનની આજની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ વિસ્તારમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।